સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7 કયો સાડા 7 કયો તો હે ને 8 કયો તો હે. કારણ કે લેટ થઈ ગયું છે, આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે અને હેડવામાં લેટ થઈ ગયું છે, કારણ કે આજે કોઈ બાઈક નહીં મળ્યું. અને અત્યારે વાગી ગયા છે 8 ને બસ તૈયારી જ છે આવવાની અને જવું છે. દોસ્તાનો ફ્રેન્ડનો ફોન પણ આવી ગયો છે, તો હવે જઈએ છીએ. અત્યારે હું આવી ગયો છું સ્ટેશન હેડ, તો હેડો જાઉં છું. હવે જઈએ જોઈએ સાધન વાળા તક નહીં મળીએ, પછી કામ ભોજન જ મળું. તો હે ગાઈઝ અત્યારે તો આવી ગયો છું હું ઘરે. આજે આખો દિવસ આપણે બ્લોગ ઉતાર્યા નથી, કારણ કે આપણો બ્લોગ લાંબો થઈ જાય એના કરતા આજે જવાનું છે આપણે નવરાત્રી માટે હિંમતનગર. કેમ? આપણે નવરાત્રીનો 5મો દિવસ ને આપણે જઈએ, થોડી હિંમતનગરની મજા તો લઈએ. આપણે બ્લોગમાં હિંમતનગરનો નવરાત્રી આવે તો સારું લાગે, એમ સરસ લાગે. તો અત્યારે તો ખાવા બેસવું હતું, જમવા બેસવો હતો. લાગી ગયા છે લગભગ જો 7:45 થયા છે અને જમવાનો સમય થઈ ગયો છે. જમવાનું બની ગયું હતું, વઘારેલી ખીચડી બનાવી હતી અને જવાનું તો હિંમતનગર. એટલા માટે પછી મેં આખો દિવસ લોકો ખાસ બ્લોગ ઉતાર્યો નથી. તો જમીન પછી મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ, કુર્તો બુર્તો પહેરીને પછી બાઇક ઉપર પછી જવું છે હિંમતનગર. તો જોઈએ કેવી મજા આવશે નવરાત્રીમાં. અત્યારે તો જમી લઈએ, પેલા જમવાનું બની ગયું છે, જમી લઈએ, જમીન પછી નીકળીએ નવરાત્રી પોતાનું.
આ નવરાત્રિનો બ્લોગ ગમ્યો હોય, આપણે ગયા હતા હેવન રણકારમાં, તો તમને ગમ્યો હોય મારો આ નવરાત્રિની મતલબ નવરાત્રિ ગમી હોય અને મજા આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને લાઈક જરૂરથી કરી દેજો. અને બ્લોગ એન્ડ કરું છું કારણ કે રાતે આવીને ઊંઘી ગયો હતો. અને પછી સવારે રાતે લગભગ 4 સાડા 4 વાગે જેવા આવ્યો. તો મેં કીધું અત્યારે વીડીની સવારે ઉઠીને પછી તો અત્યારે તો 11 વાગી ગયા છે, 11 વાગે ઉઠ્યું તો અત્યારે તો 11 વાગી ગયા અને ખાવાનું પણ થઈ ગયું છે, બધું થઈ ગયું. ઉઠીને બ્રશ કરી દીધો છે, બ્રશ કરી દીધું બ્લોગ એન્ડ કરી દઉં, પછી આપણે આગળ નવો બ્લોગ ચાલુ કરવાનો થાય એમ. તો અત્યારે બ્લોગ એન્ડ કરું છું. તો મળીએ કાલના નવા બ્લોગમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને બે લાઇકન ઓલ ઉપર કરજો જેથી કંઈ અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય.